નમસ્કાર, પ્રવેગ સમાચારમાં આપનું સ્વાગત છે। હું છું ઉત્પલ। સમાચારોની શરૂઆત કરીએ મુખ્ય સમાચારોથી। ડોક્ટર ઓર્થો ઓઇલની સાથે ડોક્ટર ઓર્થો કેપ્સ્યુલ હવે દર્દ પણ ઘૂંટણ ટેકવશે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો છત્તીસગઢમાં ચૂંટણી પ્રચાર। કહ્યું, કોંગ્રેસ ડીએનએમાં તૃષ્ટિકરણ અને વોટ બેંકની રાજનીતિ છે। કેન્દ્રીય સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહનો નોઈડામાં ચૂંટણી પ્રચાર। કહ્યું, નોઈડા ભ્રષ્ટાચારના કેન્દ્રમાંથી વ્યાપારનું કેન્દ્ર બન્યું। આમ આદમી પાર્ટીના નેતા સંજય સિંહનો આરોપ। કહ્યું, બિહારની તિહાર જેલ કેજરીવાલ માટે ટોર્ચર ચેમ્બર બની ગઈ છે। નેશનલ કોન્ફરન્સના પ્રમુખ ફારૂક અબ્દુલ્લાનો વડાપ્રધાનના નિવેદન પર વળતો પ્રહાર। કહ્યું, અફસોસ છે કે વડાપ્રધાન આ વાત કહી રહ્યા છે। રશિયન ચેસ ખેલાડી ગેરી કાસ્પારોવ ભારતીય ખેલાડી ગુકેશની સિદ્ધિ પર વારી ગયા। કહ્યું, આ ચેસની દુનિયામાં મોટું પરિવર્તન છે। ડોક્ટર ઓર્થો ઓઇલની સાથે ડોક્ટર ઓર્થો કેપ્સ્યુલ હવે દર્દ પણ ઘૂંટણ ટેકવશે। સમાચાર જોઈએ વિગતવાર। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે છત્તીસગઢના ઝાંઝાગીર ચંપામાં ચૂંટણી પ્રચાર કર્યો હતો। અહીં વડાપ્રધાને જનસભાને સંબોધતા કહ્યું કે કોંગ્રેસના ડીએનએમાં તૃષ્ટિકરણ અને વોટ બેંકની રાજનીતિ છે। વધુમાં વડાપ્રધાન મોદીએ કહ્યું કે દેશને ધર્મના આધારે વિભાજિત કરનારી કોંગ્રેસે આઝાદી પછી માત્ર તૃષ્ટિકરણ પર જ ધ્યાન કેન્દ્રિત કર્યું છે। કોંગ્રેસના ડીએનએમાં તૃષ્ટિકરણ, વોટ બેંકની રાજનીતિ છે। કોંગ્રેસ દલિતો, પછાત, આદિવાસીઓના અધિકારો છીનવી લેવા માટે એક ક્ષણ પણ વિચાર કરશે નહીં, પરંતુ ભાજપ સબકા સાથ અને સબકા વિકાસના મંત્રમાં વિશ્વાસ રાખે છે। धर्म के नाम पर देश को बांटने वाली कांग्रेस आजादी के बाद भी पहले दिन से तुष्टीकरण में लगी हुई थी। तुष्टीकरण, वोट बैंक की राजनीति एक कांग्रेस के डीएनए में है। तुष्टीकरण के लिए कांग्रेस को दलितों, पिछड़ों, आदिवासियों का हक भी छीनना पड़े तो वो एक सेकंड नहीं लगाएंगे, जबकि भाजपा सबका साथ, सबका विकास के मंत्र पर चलने वाली पार्टी है। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ છત્તીસગઢના ઝાંઝાગીર ચંપામાં ચૂંટણી રેલી દરમિયાન એક છોકરી સાથે હળવી શૈલીમાં વાતચીત કરી હતી। એક છોકરીને ચૂંટણી સભામાં ચિત્ર પકડીને જોઈને પીએમ મોદીએ છોકરીને પૂછ્યું કે શું તે આ ચિત્ર આપવા માંગે છે। જ્યારે છોકરીએ હુંકારમાં જવાબ આપ્યો ત્યારે વડાપ્રધાને છોકરીને પોર્ટ્રેટ પાછળ તેણીનું નામ અને સરનામું લખવા જણાવ્યું હતું અને ચિત્રને એસપીજી કર્મચારીઓને આપી દેવા કહ્યું હતું। બાદમાં વડાપ્રધાને છોકરીને કહ્યું કે તેઓ તેણીને पत्र द्वारा जवाब आपसे। बेटी, आप कब से ये फोटो लेके खड़ी हो, थक जाओगी। ये क्या करना है? मुझे देना चाहती हो? मुझे देने के लिए लाई हो? भाई जरा लेकर के मेरे एसपीजी के लोगों को दे दीजिए। बेटा, पीछे अपना नाम पता लिख देना, अपना नाम पता लिख देना, मैं तुम्हें चिट्ठी भेजूंगा। आजा, इधर भी है। ये कौन है, किसने किया है? ये तो बहुत बड़े बड़े मेहरबान लोग हैं। દિલ્હીની એક અદાલત દ્વારા મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલ અને બીઆરએસ નેતા કે કવિતાની જ્યુડિશિયલ કસ્ટડી 7 મે સુધી લંબાવવામાં આવી છે। કથિત એક્સાઇઝ કૌભાંડ સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં આ બંને વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે। સીબીઆઈ અને ઈડીની વિશેષ ન્યાયાધીશ કાવેરી બાવેજાએ બંનેની રિમાન્ડની અવધિ પૂર્ણ થયા બાદ બંનેની કસ્ટડી વધારી છે। રાજ્યસભાના સાંસદ અને આમ આદમી પાર્ટીના નેતા સંજય સિંહે કહ્યું કે દિલ્હીની તિહાર જેલ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ માટે ટોર્ચર ચેમ્બર બની ગઈ છે।
તેમણે કહ્યું કે પીએમઓ અને એલજી 24 કલાક સીસીટીવી દ્વારા અરવિંદ કેજરીવાલ પર નજર રાખી રહ્યા છે. સંજયસિંહે કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને તેમની ઓફિસ 24 કલાક સીસીટીવી દ્વારા કેજરીવાલનો વિડીયો લિંક માંગી રહ્યા છે. अरविंद केजरीवाल जी को इंसुलिन जो उनके जीवन के रक्षा के लिए जरूरी थी, जिसकी मांग हम लोग बार बार कर रहे थे, वो उनको मिल गई है. दिल्ली का तिहाड़ जेल केजरीवाल जी के लिए यातना गृह बन गया है. और आपको याद होगा, हिटलर भी अपने विरोधियों के लिए यातना गृह बनाता था. 24 घंटे अरविंद केजरीवाल जी को पीएमओ के और एलजी के निगरानी में रखा जा रहा है. प्रधानमंत्री नरेंद्र मोदी और उनका कार्यालय 24 घंटे सीसीटीवी के जरिए उसका लिंक मंगाकर देखते हैं कि अरविंद केजरीवाल क्या कर रहे हैं, क्या नहीं कर रहे हैं. आखिर इतनी निगरानी क्यों है? क्या देख रहे हैं मोदी जी? 24 घंटे सीसीटीवी का लिंक आपके ऑफिस को, पीएमओ को क्यों चाहिए? आप ये देखना चाहते हैं कि अरविंद केजरीवाल को इंसुलिन मिली कि नहीं मिली, वो कितना बीमार हुए, उनकी किडनी खराब हुई कि नहीं, उनका लीवर खराब हुआ कि नहीं. दिल्ली के एलजी महोदय दिल्ली के लोगों का काम छोड़कर यह देखने में लगे हुए हैं कि अरविंद केजरीवाल को कितनी प्रताड़ना दी जा रही है, कितनी यातनाएं दी जा रही हैं. वो 24 घंटे सारा काम इसी में लगा रहे हैं, वो भी अपना पूरा ध्यान इसी में लगा रहे हैं. और इसलिए प्रधानमंत्री जी, मैं आपसे कहना चाहता हूं, अगर केजरीवाल से कंपटीशन करना है तो काम की राजनीति करिए. નેશનલ કોન્ફરન્સના પ્રમુખ ફારૂક અબ્દુલ્લાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના લઘુમતીઓ અંગેના નિવેદનને દુઃખદ ગણાવ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે ચૂંટણી સભામાં કહ્યું હતું કે જો કોંગ્રેસ સત્તામાં આવશે તો લોકોની સંપત્તિ લઘુમતીઓમાં વહેંચી દેવાશે. ફારૂક અબ્દુલ્લાએ વડાપ્રધાનના નિવેદન બાબતે જણાવ્યું કે અફસોસની વાત છે કે દેશના વડાપ્રધાન આવી વાતો કહી રહ્યા છે. मुसलमानों का दोबारा से मुझे अफसोस है कि हमारे वजीर आजम ने ऐसी बात की. हमारा इस्लाम, हमारा अल्लाह हमें यह सिखाता है कि सबके साथ बराबरी से चलो. कभी हमारे मजहब ने यह नहीं कहा कि दूसरे मजहब को बुरी तरह से देखो, बल्कि हर वक्त कहा कि दूसरे मजहब की भी इज्जत करो. जिस तरह तुम अपने दीन की इज्जत करते हो, दूसरे दीन की भी इज्जत करो. कभी ऐसा नहीं होगा वजीर आजम कि मुसलमान कभी भी किसी माँ का, किसी बहन का मंगलसूत्र छीनेगा. वो मुसलमान नहीं है, वो कभी इस्लाम को समझता नहीं है. एक शख्स को आप मारोगे तो याद रखना उसमें वो फिर अल्लाह की तरफ से कहता है वो लाखों का कत्ल है, इंसानी कत्ल है. वो कैसा हो सकता है? मैं भी मुसलमान हूँ, मगर मेरे कुरान ने मुझे ये नहीं सिखाया कि दूसरे से नफरत कर. રક્ષામંત્રી રાજનાથસિંહે ઉત્તર પ્રદેશના નોઈડામાં લોકસભા ચૂંટણી માટે પ્રચાર કર્યો હતો. અહીં રાજનાથસિંહે ચૂંટણી સભાને સંબોધતા જણાવ્યું કે પીએમ મોદી અને સીએમ યોગીના નેતૃત્વમાં નોઈડા ભ્રષ્ટાચારના કેન્દ્રમાંથી વ્યાપારનું કેન્દ્ર બની ગયું છે. રાજનાથસિંહ ગૌતમ બુદ્ધ નગરમાં ભાજપના સાંસદ અને લોકસભા ઉમેદવાર મહેશ શર્મા માટે રેલીને સંબોધિત કરી રહ્યા હતા. ગૌતમ બુદ્ધ નગરમાં લોકસભા ચૂંટણીના બીજા તબક્કામાં 26 એપ્રિલે मतदान થશે. एक समय था कि नोएडा उत्तर प्रदेश के नेताओं के बहुत दिग्गज बहुत सारे ऐसे नेता थे जिनके लिए करप्शन का, अधिकारियों के बारे में भी कहा जाता था कि करप्शन का सबसे बड़ा कोई सेंटर है तो नोएडा है. लेकिन आज मैं फक्र के साथ कह सकता हूं कि आज हमारे प्रधानमंत्री मोदी जी और हमारे मुख्यमंत्री योगी जी के नेतृत्व में हमारा यह नोएडा
अब करप्शन का सेंटर नहीं रह गया है, बल्कि भारत का एक बहुत बड़ा बिजनेस सेंटर बनकर यह नोएडा खड़ा हो गया है। डबल इंजन की सरकार, यानी केंद्र की भारतीय जनता पार्टी की सरकार और यहां उत्तर प्रदेश की भारतीय जनता पार्टी की सरकार ने अपराधियों का जिस प्रकार से खौफ था, अपराधियों का जिस तरीके से बोलबाला था, यहां तक भी जानकारी मिली थी कि कुछ समय के लिए कुछ लोग यहां से पलायन भी कर रहे थे। यह सब सारी बातें मैं समझता हूं अब बीते दिनों की बातें हो गई हैं, लेकिन आज उत्तर प्रदेश ही नहीं, आपको जानकर खुशी होगी कि सारे हिंदुस्तान में पर्यटन और बेहतर कानून व्यवस्था के लिए कोई स्थान जाना जाता है तो हमारा यह नोएडा जाना जाता है। ભાજપના નેતા અગ્નિમિત્રા પોલે પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનર્જીની ટીકા કરી હતી। ભાજપ નેતા અગ્નિમિત્રા પોલે મમતા બેનર્જીની પદ્મભૂષણથી નવાજવા બદલ અભિનેતા મિથુન ચક્રવર્તીને અભિનંદન ન આપવા બદલ ટીકા કરી છે। તેમણે કહ્યું કે મુખ્યમંત્રી મમતા બેનર્જીએ મિથુન દાને અભિનંદન પણ આપ્યા નથી, તે ભાગલા પાડવાનું રાજકારણ કરે છે। નોંધનીય છે કે અભિનેતા મિથુન ચક્રવર્તી ગાયિકા ઉષા ઉથુપ અને ઉત્તર પ્રદેશના પૂર્વ રાજ્યપાલ રામ નાયક અને ઉદ્યોગપતિ સીતારામ जिंदालને સોમવારે પદ્મભૂષણથી સન્માનિત કરવામાં આવ્યા હતા। बंगाल के जो फेस है हमारे दादा मिथुन चक्रवर्ती दा, उनको पद्म भूषण अवार्ड दिया गया भारत सरकार से, और साथ में उषा उत्थुप जी का। ये सिर्फ मिथुन दा या उषा उत्थुप जी का गर्व का बात नहीं है, ये पूरा बंगाल का गर्व का बात है। लेकिन वो दुख की बात है कि मिथुन दा आज भाजपा में है बोल के आज हमारे टीएमसी के मुख्यमंत्री ममता बनर्जी एक शुभेच्छा का मैसेज, एक सोशल मीडिया में ट्वीट कुछ भी नहीं किए है। मैंने यहाँ पर ऐसा है कि अगर आप टीएमसी का है, जैसे टीएमसी के प्रतिनिधित्व करके वो राज्यसभा गए थे मिथुन दा, तब वो ठीक था। ये पार्टिजन पॉलिटिक्स जो ममता बनर्जी घिनौना राजनीति जो करते हैं, इसका हम धिक्कार देते हैं। કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું કે અમને પાકિસ્તાન સમર્થકો અને દેશદ્રોહીઓના વોટની જરૂર નથી। मैं पूछना चाहता हूं इंडी महागठबंधन से, कम्युनिस्ट पार्टी से, क्या जो आरोप उन्होंने हम पर मढ़ा है, लगाया है कि क्या वो देशद्रोहियों को देशद्रोहियों का वोट लेंगे? महागठबंधन बताए, कम्युनिस्ट पार्टी बताए, क्या पाकिस्तान परस्त दुश्मन देशों का जो है उसका वोट लेंगे? ये कम्युनिस्ट पार्टी बताए, महागठबंधन ये बताए कि देशद्रोही और पाकिस्तान परस्त का वोट उन्हें चाहिए, ओपनली कहे तो बिहार की जनता, बेगूसराय की जनता, देश की जनता सोचेगी ये कौन सी पार्टी आ गई है। हमें तो नहीं चाहिए देशद्रोहियों का वोट, मैंने डंके की चोट पे कहा है, और न हमें दुश्मन देश पाकिस्तान परस्त का वोट चाहिए। કોંગ્રેસના નેતા પી ચિદમ્બરમે કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી કોંગ્રેસના ચૂંટણી ઢંઢેરાથી ઈર્ષા કરે છે, જ્યારે સત્ય એ છે કે કોંગ્રેસના ચૂંટણી ઢંઢેરાની દેશભરમાં ચર્ચા થઈ રહી છે। ચિદમ્બરમે કહ્યું કે તમિલનાડુમાં ભાજપનું સંકલ્પપત્ર 2 કલાકમાં જ ગાયબ થઈ ગયું છે। તમિલનાડુમાં બીજેપીના મેનિફેસ્ટો વિશે કોઈ વાત કરતું નથી। પી ચિદમ્બરમે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ટિપ્પણીના જવાબમાં આ નિવેદન આપ્યું હતું, જેમાં પીએમએ કોંગ્રેસ પાર્ટીના મેનિફેસ્ટો પર સવાલો ઉઠાવ્યા હતા। See, the problem with the BJP is the Congress's manifesto is becoming a talking point throughout the length and breadth of this country. I've just come from 30 days in Tamil Nadu. The Congress's manifesto is the talking point even in the remote villages of Tamil Nadu. Whereas the BJP's manifesto vanished without a trace within 2 hours.
Nobody talks about the BJP's manifesto because there is nothing in the BJP's manifesto. In fact, it is not even a manifesto. The title page calls it Modi Ki Guarantee. Now, Modi Ki Guarantee cannot be the manifesto of a political party. Therefore, he is envious, jealous of the Congress's manifesto, which is becoming a talking point, and he's tarnishing the Congress's manifesto. I would respectfully urge the Honorable Prime Minister to first read our manifesto. ઉત્તર પ્રદેશના અલીગઢમાં સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવે ચૂંટણી સભાને સંબોધિત કરી હતી. આ ચૂંટણી સભામાં અખિલેશ યાદવે નરેન્દ્ર મોદી પર નિશાન સાધ્યું હતું. તેમણે કોંગ્રેસ વિરુદ્ધ સંપત્તિના પુનઃ વિતરણ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ટિપ્પણી પર નિવેદન આપ્યું હતું. ये जो हमारी मिली जुली संस्कृति है, जहां हम लोग मिलजुल करके रहते हैं, जो लोग सत्ता से बाहर जाने वाले हैं, उनके भाषणों में चुनाव के परिणाम का रुझान दिखाई देने लगा है. इन्होंने मन की बात तो की है, ये जो बातें निकल के आ रही हैं, जो दूसरों पे थोपी जा रही हैं, दरअसल इनकी मन की बात है. और जो मन की बात आ रही है, हम उनसे कहना चाहते हैं कि अब समय आ गया है, अब संविधान की बात हो. ये जो गारंटी देते घूम रहे हैं, ये गारंटी उसी तरह की है जैसे कोरोना में हमसे और ताली थाली बजवाई थी. ये लोगों को गारंटी नहीं, घंटी दे दी है कि जाओ बजाते रहो. આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી વાય.એસ જગન રેડ્ડીએ મંગળવારે વિશાખાપટ્ટનમમાં રોડ શો કર્યો હતો. આ રોડ શો દરમિયાન મોટી સંખ્યામાં પાર્ટીના કાર્યકરો અને સ્થાનિક લોકો પાર્ટીના ઝંડા લઈને એકઠા થયા હતા. વાય.એસ જગન રેડ્ડીએ ચૂંટણી પ્રચારની બસ પરથી હાથ જોડીને લોકોનું અભિવાદન ઝીલ્યું હતું. કર્ણાટકના પૂર્વ નાયબ મુખ્યમંત્રી કે.એસ. ઈશ્વરપ્પાએ કહ્યું કે તેઓ ભાજપમાંથી હાંકી કાઢવાથી ડરતા નથી, કારણ કે તેમણે શિમોગાથી સ્વતંત્ર ઉમેદવાર તરીકે લોકસભાની ચૂંટણી લડવાના તેમના સંકલ્પને પુનરાવર્તિત કર્યો હતો. ભાજપે સોમવારે ઈશ્વરપ્પાને પાર્ટી શિસ્તનું ઉલ્લંઘન કરવા અને સ્વતંત્ર ઉમેદવાર તરીકે લોકસભાની ચૂંટણી લડવા બદલ 6 વર્ષ માટે હાંકી કાઢ્યા હતા. ઈશ્વરપ્પાએ ચૂંટણી બાદ ફરી એકવાર ભાજપમાં જોડાવાની જાહેરાત કરી હતી. બીજેપી સાંસદ અનિલ ફિરોઝિયા ફરી એકવાર ઉજ્જૈન લોકસભા સીટ પરથી ચૂંટણી લડી રહ્યા છે. હનુમાન જયંતીના અવસર પર તેઓ મંદિરમાં પ્રસાદ બનાવતા જોવા મળ્યા હતા. અનિલ ફિરોઝિયા મંગળવારે ચૂંટણી પ્રચાર માટે ઉજ્જૈનના એક ગામમાં પહોંચ્યા હતા. અહીં તેમણે દુકાન પર ચા પણ બનાવી હતી. ફિરોઝિયાના કહેવા પ્રમાણે તેમને ચા બનાવવાની આદત તેમના પિતા પાસેથી મળી છે. અનિલ ફિરોઝિયાના પિતા પણ પૂર્વ ધારાસભ્ય હતા. નોંધનીય છે કે ઉજ્જૈનમાં લોકસભા ચૂંટણીના ચોથા તબક્કામાં 13 મેના રોજ મતદાન થશે અને પરિણામ 4 જૂને આવશે. मैं आज बजरंगबली मंदिर दर्शन करने गया था. वहाँ पे प्रसादी का नुक्ति का वो चल रहा था रसोई. मेरा भी मन हुआ कि बजरंगबली के यहाँ सेवा करना चाहिए, तो मैं भी बैठ गया झाड़ा लेके और नुक्ति बनाई मैंने. तो ये तो बजरंगबली की कृपा है और बाबा की कृपा हम पे बनी रहे, बस यही प्रार्थना है. और रहा चाय का, तो मैं गांव के दौरे में गया था. वहाँ पे हमारे काका हैं कार्यकर्ता, बड़े वरिष्ठ कार्यकर्ता, उनकी चाय की दुगुंटी है, तो वो चाय बना रहे थे और मेरे साथ काफ़ी कार्यकर्ता. तो मैं कहा काका मैं बनाता हूँ, आज मेरे हाथ की चाय पियो आप, क्योंकि हमारे पिताजी भी विधायक थे, तो घर पे सुबह की चाय वही बनाते थे, तो हमारी भी आदत हो गई है. રશિયાના મહાન ચેસ ખેલાડી ગેરી કાસ્પારોવે વિશ્વ ચેમ્પિયનશિપમાં સૌથી યુવા ખેલાડી બનવા બદલ ભારતના યુવા ગ્રાન્ડ માસ્ટર ડી ગુકેશની પ્રશંસા કરી છે. કાસ્પારોવે કહ્યું કે ટોરેન્ટોમાં ભારતીય ભૂકંપ આવ્યો છે અને આ ભારતીય ખેલાડીની જીત ચેસની દુનિયામાં એક મોટી ઉપલબ્ધિ છે. સાથે આ એક મોટા પરિવર્તનની નિશાની છે. 17 વર્ષીય ભારતીય ખેલાડી ગુકેશે ગેરી કાસ્પારોવના 40 વર્ષ જૂના રેકોર્ડને તોડ્યો છે. આ કાસ્પારોવ
1984માં 22 વર્ષની ઉંમરે ક્વોલિફાય થયો હતો. સુપરસ્ટાર રજનીકાંતની લોકેશ કનાગરાજ સાથેની આગામી ફિલ્મનું નામ કુલી રાખવામાં આવ્યું છે. ડિરેક્ટરે આ ફિલ્મ અંગે સત્તાવાર જાહેરાત કરી છે. ચેન્નાઈના પ્રોડક્શન હાઉસ સન પિક્ચર્સના બેનર હેઠળ રજનીકાંતની કારકિર્દીની આ 171મી ફિલ્મ છે. કનાગરાજે સોમવારે સાંજે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર ફિલ્મનું ટીઝર પોસ્ટ કર્યું છે. અનિરુદ્ધ રવિચંદર આ ફિલ્મ માટે સંગીત કમ્પોઝ કરશે, જેમાં એક્શન કોરિયોગ્રાફર જોડી અંબુમણી અને અરિવ્યુ મણીના સ્ટન્ટ્સ છે. જમ્મુ કાશ્મીરના રાજૌરી જિલ્લાના સરહદી ગામમાં પાણીની ખૂબ જ અછત છે. ત્યાંના લોકો તેમની તરસ छिपाવવા માટે આશા અને નિરાશા વચ્ચે ઝઝૂમી રહ્યા છે. આવો જોઈએ અમારો આ ખાસ અહેવાલ. જમ્મુ અને કાશ્મીરના રાજૌરી જિલ્લાનું નદ્યાલા ગામ સરહદ રેખાની નજીક છે. અહીં મોટાભાગની વસ્તી આદિવાસીઓની છે. ગ્રામજનો વર્ષોથી પાણીની તંગીનો સામનો કરી રહ્યા છે. હવે પાણીની સમસ્યા ક્યારે દૂર થશે તેવી તેમની આશા પણ સમાપ્ત થઈ ગઈ છે. मेरी उम्र 70 साल है ना, इन्होंने ना इब्राहिम है, इन्होंने उम्र 70 साल है. देखो पानी ने वास्ते अस टुरने फिरने, देखो मैं लाठी पौड़ी है ते बाल्टी पौड़ी पानी जाना ते जेड़ा वक्त गुजारिया असां इत्थी पैदा होए ते इत्थी मर जाएंगे. तो कोई साढ़े पीछे ढेर चढ़िया पाइपां ना ते पानी नहीं है, किधरे पाइपां ते पानी नहीं ते किधरे पानी है ते पाइपां नहीं. पानी प्लेन एरिया हो फिर भी चल कर पानी लाएं. बहुत उतराई है, बहुत नीचे जाकर आप ही देख सकते हैं सर कहाँ से पानी हम लाते हैं. इतनी उतराई चढ़ाई चढ़नी पड़ती है जिसका कोई अंदाजा नहीं. 4-5 जगह हम उतार कर पानी बैठते हैं, बैठकर फिर पानी लाते हैं. देखो जिस वक्त गर्मी पड़ती है इंसान बाहर चल नहीं सकता, तो हम लोग पानी पर होते हैं कि बहुत परेशानी आती है और हमें काफ़ी दूर चल के जाना पड़ता है पानी लाने के लिए. ગ્રામજનોએ જણાવ્યું હતું કે અધિકારીઓએ તાજેતરમાં જ જળ જીવન મિશન હેઠળ તેમના ઘરોમાં પાઇપથી પાણી પૂરું પાડવા માટે પાઇપો નાખી છે, પરંતુ પાણી ક્યાંથી આવશે તે સ્પષ્ટ નથી. पिछले 2-3 महीने से यहाँ पे पाइपें पड़ी हैं, आज तक सोर्स का पता नहीं है कि जिस सोर्स से हमें नडियाला और रुछवा को पानी दिया जाएगा. हमारी जो पंचायत की टॉपोग्राफी है वो इस किस्म से है, हमारे एडजॉइनिंग में 6 पंचायतें पड़ती हैं, तो हमें 4 वार्ड को जो है एक सोर्स से पानी नहीं हो सकता, वो सफिशिएंट नहीं है एक सोर्स से पानी. इसलिए हमें उनको ये रिक्वेस्ट की थी पीएचई डिपार्टमेंट्स को कि हमें रछवा को अलग सोर्स से और नडियाला को अलग सोर्स से पानी दिया जाए, ताकि हम लोगों की ये जो मुश्किलात है ये हल हो सके और हम लोगों को पानी मिल सके. यहाँ पानी की बहुत बड़ी तंगी है. हमने रिसोर्स पानी के लेंटर वाला पानी जो है इसमें टैंक में डाल के और पानी को वही यूज़ करते हैं डेली के इस्तेमाल में. पानी बर्तन धोना, नहाना, पीना, मवेशी के लिए सब पानी की तंगी है. और पानी के लिए ये अंबार पाइपों का लगा हुआ, इसको किसी इस्तेमाल में नहीं लाया गया आज तक, कितने महीने हो गए. इसलिए हमारा अगर बारिश हो जाए तो पानी का हमें फ़ायदा हो जाता, अगर नहीं होगा तो नहीं होती. और हमारी टैंक भी खाली पड़ी हुई देख लें, इधर ही पड़ी हुई. જળશક્તિ વિભાગનું કહેવું છે કે તેઓ ગામમાં પાણી પૂરું પાડવા માટે પાઇપોનું નેટવર્ક બિછાવે છે. આ કામમાં કેટલીક સમસ્યાઓ ઊભી થઈ છે, તેના નિરાકરણ માટે પ્રયાસો થઈ રહ્યા છે. बगला में काम स्टार्ट है हमारा. बगला में बोरवेल थे 2, जिनमें से एक ड्राई निकल गया. उसके एवज में हमने जो है स्प्रिंग सोर्सेज जो है वहाँ से पानी ले रहे हैं. एक स्प्रिंग सोर्स पे कुछ झगड़ा पड़ा हुआ था 2 पार्टीज़ का, तो उसको भी हम कोशिश कर रहे हैं सॉल्व करने की. बाकी हमारा पाइप नेटवर्क का काम और ये टैंक्स वगैरह का काम हमारा चल रहा है. જળશક્તિ વિભાગે ખાતરી આપી છે કે ટૂંક સમયમાં જ નદિયાલામાં રહેતા લોકોને પાઇપથી પાણી મળવાનું શરૂ થઈ જશે, જ્યારે ગ્રામજનો હજુ પણ તેમની વાત પર વિશ્વાસ કરતા નથી. બ્યુરો રિપોર્ટ, પ્રવેગ ટીવી. પ્રવેગ ન્યૂઝમાં અત્યારે બસ આટલું જ. ફરી મળીશું, ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.